નમસ્કાર. માનવતા હજી પણ જીવે છે. ગુજરાતની અંદર માનવતાના દ્રશ્યો તમે ઓલવેઝ જોતા રહ્યા છે અને એમાં બી વળી સામાન્ય પબ્લિક, સામાન્ય ગામડાઓની અંદર રહેતી પબ્લિકની અંદર ઓલવેઝ માનવતા જીવંત હોય છે. એનું એક જોરદાર ઉદાહરણ તમને આ વિડીયોના માધ્યમથી બતાવું છું. આજે તમે તસવીર જોઈ રહ્યા છો એ છે શારદાબેન. એ શારદાબેન હમણાં 3 મહિના પહેલા જ એમની આ દુનિયા છોડી છે. ખૂબ પોતાના જીવનની અંદર ખૂબ મહેનત કરી છે, ખૂબ તકલીફો વેઠી છે અને એમના જીવનની અંદર એટલી બધી વેદનાઓ વેઠીને આખું જીવન એમને સમાપ્ત કર્યું. એ 3 મહિના પહેલા જ એ ધામમાં ગયા. પણ એ ધામમાં જતા પહેલા એમને જે કામો કર્યા છે, જે મહેનત કરી છે, એની થોડી વાતો આ બધા જે લોકો આવ્યા છે એમની સાથે વાતચીત કરીશું. આ બધા આવ્યા છે ગળતેશ્વરથી અને શું લઈને આવ્યા છે પહેલા તમને એ બતાવો. તો તમે ઘણી બધી અહીંયા આગળ તમે પૈસા જોઈ રહ્યા છો. બહુ બધા પૈસા છે, બહુ બધા રકમો છે. ચાંદીના કડલા છે, ચાંદીની ચેન છે, ચાંદીની કંઠી છે અને લગભગ 1.5 લાખથી પણ વધારેની રોકડ રકમ છે. આ બધી જ વસ્તુઓ, આ બધા પાકીટ આ છે શારદાબેનની. અને શારદાબેન જે છે એ ગળતેશ્વરની અંદર પાણીની પરબ ચલાવતા હતા. પાણી વેચીને 1-1 રૂપિયો એમને જમા કર્યો હતો. અને એમને સાથ સહકાર આપનારા ભાઈ, શું નામ તમારું? ભવનસિંહ કાળુસિંહ રાઠોડ જેવું ગળતેશ્વરના છે. એમને વર્ષો પહેલા જ્યારે એ મૂળ કયા ગામના હતા? સુખીની મુવાડીના હતા, પણ ગળતેશ્વરની અંદર કામ અર્થે આવ્યા હતા અને એમના પતિના મતલબ ડેથ થઈ ગયા પછી આખી જિંદગી ત્યાં ગળતેશ્વરની અંદર પાણી વેચ્યું. તો ભાઈને વર્ષો પહેલા રાખડી બાંધી હતી અને ભાઈ માન્યા હતા અને એમના હોટલની બહાર જ એમની પાણીની પરબ હતી. સો વર્ષો સુધી એમને ત્યાં મતલબ કામ કર્યું અને શારદાબેને જેટલા પણ આખા જીવનની અંદર પૈસા ભેગા કર્યા હતા, કામ કરતા બધા જ પૈસા એ શારદાબેનના મૃત્યુ પછી આ જે ભાઈ છે, માનેલા ભાઈ છે ને આખા જે આજુબાજુના બીજા દુકાનદારો છે એ લઈને અહીંયા આપવા આવ્યા છે. એમને એવું કીધું કે શારદાબેને આખી જિંદગી ખૂબ મહેનત કરી છે, ખૂબ સ્ટ્રગલ કરી છે. એમનો 1-1 રૂપિયો મતલબ આની અંદર પૂંજી છે અને પોતાનું જીવન પોતાની રીતે જીવ્યા, કોઈની પાસે હાથ ન લંબાવ્યો અને આખું જીવન સરસ રીતે વિતાવ્યું. સો શારદાબેનને ભગવાન એમની દિવ્ય આત્માને ચોક્કસથી શાંતિ આપવાના છે એવો એમનો પૂરો વિશ્વાસ છે. પણ આ જે 1.5 લાખ રૂપિયાની બીજી જે વસ્તુઓ છે એ અમને આપવાયા છે. તો મારી ઈચ્છા છે કે આ 1.5 લાખ રૂપિયા શારદાબેન માટે, એવી કોઈ બેન માટે હું આ વાપરું કે એ કદાચ એ શારદાબેન એમના એ બેનના જીવનની અંદર એ જીવંત રહે એ મુજબનું આપણે કામ કરીએ. તો ચોક્કસથી આ જે 1.5 લાખ રૂપિયાનું આપણે ક્યાં વાપરીશું એનું હું નેક્સ્ટ વિડીયો વિધિન 2 કે 3 કલાકમાં હું તમને બતાવીશ કે એ 1.5 લાખ રૂપિયા આપણે ક્યાં આપી રહ્યા છીએ. અને શારદાબેન આ ધરતી પર જીવંત રહે, એમના પૈસાથી કદાચ બીજા કોઈને નવું જીવન મળે એ માટેનો મારો પ્રયત્ન રહેશે. સો થેન્ક યુ સો મચ. તમારો બધાનો આભાર. મતલબ આવી કેમની પ્રેરણા મળી? અત્યારે દુનિયાની અંદર બધા પૈસાના ભૂખ્યા છે. કંઈ પણ પૈસા મળે તરત ક્યાં કોઈનું લઈ લઈએ, કોઈનું પડાઈ લઈએ. પણ જે આ દુનિયામાં નથી, જે તમારી પાસે હિસાબ માંગવા નથી આવવાના, એમના પૈસા તમે બધા ભેગા થઈને આપવા આવ્યા છો. મતલબ આ ગજબનું છે. મતલબ આ ફક્ત ભારતમાં શક્ય છે, આ ફક્ત ગુજરાતમાં શક્ય છે અને મને ગર્વ છે કે આ બધું આ ખેડા જિલ્લાની અંદર શક્ય છે. અને એ પણ મને સૌથી વધારે આનંદ એ વાતનો છે કે આ 1.5 લાખ રૂપિયા પ્રોપર જગ્યાએ વપરાશે એવો એક વિશ્વાસ મારા પર તમે બધાએ મૂક્યો. એ બદલ મને ગર્વ છે કે તમે મને પસંદ કર્યો આ કામ માટે. તો થેન્ક યુ. અને હું ખાતરી આપું છું કે તમને આજના દિવસની અંદર આ 1.5 લાખ રૂપિયા ક્યાં કોને હું આપવાનો છું એ ચોક્કસથી તમને વિડીયોના માધ્યમથી ખબર પડશે. બરાબર છે? એ શારદાબેન જીવતા રહેશે. એમના જે કામો છે, એમના જે પૈસા છે એ બીજાના જીવનની અંદર આવી કામમાં આવીને એનું જીવન નવું મળશે એની તમને હું ખાતરી આપું છું. સો થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર.